આ રગલો ક્યાં ગયો? હજુ સુધી આવ્યો નથી. એલી સરોજ, કયા ઘોડા વેચીને ઘોરાણી છો તું પૈસા? એ બા હું તો અહીંયા જ છું. લે તો તારું અથાણું નાખું હવે હું. એલી ક્યાં છે તારો વર? કુંભકર્ણની ઓલાદ ઘડિયાળતો જો. દીકરો તો પેલાથી જ ગાયબ હતો, હવે વરના ઠેકાણા નંબરે. તો તારા પેટનું જરાય પાણી નથી હલતું? તે રૂમમાં આરામથી નસકોરા બોલાવતી ઊંઘસ પડી? અરે કયા પાણાની બનેલી છો તું? એવું નથી બા. આ રાહુલના પપ્પા તો ઘણીવાર મોડા આવે જ છે ને, એટલે. પણ મને એ કહો, એવી તે કઈ વાત છે કે તમારું બીપી વધી ગયું? બાકી આમ તો આખા ગામનું બીપી તમે વધારો છો. મૂંગી માર પંચાયતનું પડીકું તો અડબોથમાં વળગાડીશ બે આડા હાથની. બા અરે હો ધીમે આ બહાર સુધી અવાજ આવે તો બાજુવાળા ભટકાકા તો બુઆમ કરવા માંડ્યા. શું છે? શું થયું? અરે થવામાં શું થાય રગલા? મારા કાનુડાને હોદીને લઈ આવ મારી પાસે પૈસા. એના વગર ઘરમાં કેવું સૂનું સૂનું લાગે છે અને કેવા કેવા સપના આવે છે મને તો પૈસા. એટલે કેવા કેવા બા? સપનામાં રાહુલે નાતબારની છોકરી જોડે લગ્ન કરી લીધા? હવે મૂંગી પર ને કહું છું. અરે હારું નથી બોલી હકતી કાળી જીપડી, તો ખરાબ તો ન બોલ. રગલા, તને સાચું કહી દઉં છું, મારા કાનુડાને જોયા વગર જો હું અચાનક ઉકલી ગઈ ને તો આખો ભાદરવો તું વાસ નહીં ખા કરીશ ને તો એ કા 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 કરીને તને કનડતી રહીશ. અરે શોધી લાવ ને બાપા મારા કાનુડાને, હાથ જોડું છું તને. જોતો ખરો મારી આંખું જો. અરે ધગધગતા કોલસાણ જેવી લાલ ઘૂમ થઈ ગઈ છે. એમ તે બા મોટા ભાઈને પણ તમે આવા જ લોહીના આંસુએ રડાવ્યા હતા ને, યાદ છે ને? બધું યાદ છે, પણ તું રાઘવના ડાબા હાથની ભૂલી ગઈ લાગત. એ રગલા, આ તારી ચાર ચોપડીને કહી દેજે મારું માથું છે ને અત્યારે ફાટું ફાટું થઈ રહ્યું છે, એટલે મારી આડે ન ઉતરે. અરે સપનું તો સપનું, પણ મેં મારા કાનુડા હાટું જે જોયું છે ને એવું નહીં કઈ હગું. રગલા, હાલ તું મારી હારે, આપણે બે ભેગા મળીને આખું તાપીનગર ખૂંદી વળીએ. સૂર્ય નારાયણાય નમો નમઃ. વિષ્ણુ પરમાત્માને પડિયા આપી દેજો. હરિ ઓમ અમાનંદ જલે નમઃ. પિતૃનારાયણ દેવતા તૃપ્તિ અર્થે નમઃ સમર્પયામી. મહારાજ, તમારે બીજું કંઈ જોઈએ છે? ના, બસ બધી વસ્તુઓ આવી ગઈ છે, પડિયા પણ ગોઠવાઈ ગયા છે. હવે ખીર પૂરી આવે એટલે આપણે શ્રાદ્ધની ક્રિયા શરૂ કરીએ. સારું થયું બીજલ, તું પણ આવી ગઈ. અને કિંજલ, તારા પપ્પા અને ગુલાબ ક્યાં છે? મમ્મી, પપ્પાના પગમાં બહુ દુખાવો થતો હતો એટલે ગુલાબે જ કહ્યું કે વાંધો નહીં, તમે લોકો મંદિર પહોંચતા થાવ, હું પપ્પા પાસે રહીશ. સારું, અહીંયા આવતો કિંજલ, મારી બાજુમાં બેસતો. કિંજલ, તું છે ને ખોટે ખોટો તારા પપ્પાનો પક્ષ લેવાનું રહેવા દે. મને બરાબરની ખબર છે કે એમને અહીંયા આવવું જ નહોતું. મમ્મી, એવું કંઈ નથી ને એ વાતની તને પણ ખબર છે, અને તને પહેલાથી જ ખબર હતી ને કે આ વિધિમાં અમે ત્રણે જ બેસવાના છીએ. પપ્પા આમાં ક્યાંય ભાગ નહીં લે. બેન, વિધિની તૈયારી થઈ ગઈ છે. હવે વિધિમાં કોણ બેસવાનું છે બોલાવો એ ભાઈને. મહારાજ, વિધિમાં અમે ત્રણે બહેનો બેસવાની છીએ. શું કીધું તે? અરે બુદ્ધિ વગરની, તું શું બોલી રહી છે એનું ભાન છે તને? અરે છોડ્યું થી તો કયા પિંડદાનની વિધિમાં બેહાતું હશે? અને મહારાજ, હમણાં તો નાતબારની ફિસિયારી મારી રહ્યા હતા ને, હવે મોઢામાં મગ ભરીને બેહી ગયા. અરે સમજાવા ઠોબર્યું ને. એક મિનિટ બા, સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે આ નિર્ણય કિંજલનો નથી, આ નિર્ણય પપ્પાનો છે, અને અમે અહીં પપ્પાની મરજીને માથે ચડાવવા માટે આવ્યા છીએ. વાહ રે વાહ, બોયલી મોટી,
પપ્પાની મરજી માથે ચડાવી રહ્યા છીએ. કિંજલ, શેની ફાઇલ છે? તમે પહેલા વાંચો તો ખરા, પછી બધું કહું. આ તો દાદાગીરી છે. આપણે આપણું ઘર ખાલી કરવું જ કરીએ, નહીતર ના કરીએ. એ લોકો છે કોણ આપણને કહેવા વાળા કે બહાર જાઓ તમે? એ જ તો ને એટલે જ હું એસએસ એસોસિએશન વાળાને મળવા જઈ રહી છું. તમે આવશો જીજુ? ના એટલે તેજલ ઇન્ટરવ્યૂ આપવા ગઈ છે અને પપ્પાની હાલત તો તમને ખબર જ છે. વેલ, મને આવવામાં કોઈ વાંધો નથી સાડી સાહેબા, પણ એક અર્જન્ટ મીટિંગ છે મારી. પેલું પ્રેઝન્ટેશન યાદ છે જે સેજલે બનાવી આપ્યું હતું? એ પ્રેઝન્ટેશન પાસ થઈ ગયું છે અને ગુડ ન્યૂઝ એ છે કે મને કોન્ટ્રાક્ટ મળી ગયો છે. તો બસ એ જ બાબતની ફર્ધર મીટિંગ છે. અરે વાહ, આ તો બહુ સારા ન્યૂઝ કહેવાય. કોંગ્રેચ્યુલેશન્સ જીજુ. થેન્ક યુ, થેન્ક યુ. જીજુ, હવે તો તમારે પાર્ટી આપવી પડશે. પાર્ટી? ચલ ઠીક છે, આપી તને પાર્ટી. હું મારી મીટિંગ કેન્સલ કરું છું અને તારી સાથે આવું છું એસએસ એસોસિએશન. ઓકે? ના હો, જરાય નહીં. તમારું કામ પણ એટલું જ મહત્વનું છે જેટલું મારું. એટલે તમે તમારી મીટિંગ પતાવી આવો અને હું એકલી મળી આવું. પાક્કું? હા. ઠીક છે, પણ હા, તને મારી મદદની જરૂર લાગે ને તો બસ એક ફોન કરી દેજો, હું આવી જઈશ. હા જીજુ, મને ખબર જ છે તમે હંમેશા અમારી સાથે જ છો. તો ચલો, હવે હું આ મીટિંગમાં જઈ આવું છું. ઓકે. ચેક કરવા દે જરા, ખબર તો પડે કે ભાઈ સાહેબ કોની પાર્ટીમાં છે. લોક છે, પાસવર્ડ હશે ને? પાસવર્ડ શું હોઈ શકે? બર્થડે? હા, 1 2 3 4. પાસવર્ડ મળી જાય તો ખબર પડે. જો કંઈક ગોટાળો હોય તો સેજલ અને રૂપેશના લગ્ન તોડવામાં મુશ્કેલી પડી જાય. શું હોઈ શકે? યસ, પોતાની સૌથી વધારે ગમતીલી વ્યક્તિનું નામ, કે પછી તમે જેને સૌથી વધારે પ્રેમ કરો છો એ વ્યક્તિ. યસ, બની શકે કે ઉત્કર્ષના મોબાઈલનો પાસવર્ડ કિંજલ હોઈ શકે. KINJA. આ શું છે ઉત્કર્ષ? એવું તે શું છે તારા ફોનમાં કે આ રીતે મારા હાથમાંથી ફોન ઝૂંટવી લીધો તે? અરે નાના અંકલ, એવું કંઈ નથી. એકચ્યુઅલી મારો ફોન ફિંગર ટચથી જ ઓપન થાય છે અને જો એમાં 3 વાર આપણે ખોટો પાસવર્ડ નાખીએ ને તો ફોન બ્લોક થઈ જશે. બાકી જો તમને મારો ફોન ચેક કરવો જ હોય તો હું તમને ઓપન કરીને આપું. અરે ના ભાઈ ના, મારે તારો ફોન ચેક કરવાની કઈ જરૂર નથી. અરે મને તારામાં વિશ્વાસ છે. તારામાં વિશ્વાસ નહીં રાખું તો કોનામાં રાખું? મને ખબર છે માસૂમ અંકલ કે તમે તમારા પડછાયા પર પણ વિશ્વાસ નથી કરતા, તો પછી મારા પર શું કામ કરવાના? હે ભગવાન, મને કોઈ રસ્તો સુજાડો. કંઈક એવું કરું કે મારે આ વખતે પપ્પાને એમ ના કહેવું પડે કે જો હું ચેલેન્જ હારી જઈશ તો આપણે
આપણે આપણું ઘર ખાલી કરી દેવું પડશે.